નમસ્કાર મિત્રો, જનસ્વાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર દ્વારા બાળ અધિકારો બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાને આવરી લેતો ઝોનલ વર્કશોપ સરદારનગર ખંડ ગોધરા ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષતામાં યોજાયો હતો। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે અધ્યક્ષ પદેથી પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષ 2012થી રાજ્યમાં શરૂ કરાયેલ બાળ સુરક્ષા આયોગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બાળકોના શિક્ષણ તથા મૌલિક અધિકારોના સંરક્ષણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે। વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047 સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ અનુસાર રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ ઉપરાંત બાળકોના પોષણક્ષમ આહાર તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે કટિબદ્ધતા દર્શાવી છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। વધુમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોગ દ્વારા બાળ સુરક્ષા અંગેના કાયદાઓ થકી તેમનો હક્કોનું રક્ષણ થાય તથા તેમનું ઘડતર થાય તે માટેના પ્રયાસો પણ લોકો સમક્ષ રજૂ કર્યા હતા। બાળકનું વર્તમાન સુરક્ષિત હશે તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ જણાવી અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે બાળકો માટેના કાયદાની સાચી અમલવારી જો સંવેદનાપૂર્વક થાય તો સાચા અર્થમાં સાર્થક બનશે તેમ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓ જણાવ્યું હતું। વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે બાળકોને ભારતીય સંસ્કૃતિ મુજબના સંસ્કાર તથા વિચાર પીરસાય તો સાચા અર્થમાં બાળકનું ભવિષ્ય સોશિયલ મીડિયાના સમયમાં પણ સુરક્ષિત બની રહેશે તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું। આ ઉપરાંત ઉપસ્થિતોને જણાવતા કહ્યું કે બાળકોનું બાળપણ છીનવાય નહીં તથા તેમના વિચારો ખીલે અને પ્રતિભાવો રજૂ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવામાં પણ ભારપૂર્વક જણાવ્યું હતું। આ વર્કશોપ ખાસ કરીને બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન વિષયને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવ્યો હતો, જેમાં બાળ અધિકારોના સંરક્ષણ અને અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વર્કશોપ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સહભાગિતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। બાળ વિવાહ જેવી ક્રૂરતાઓ બાળકોના ભવિષ્ય પર કેવી રીતે નકારાત્મક અસર કરે છે અને તેને રોકવા માટે સમાજ, તંત્ર અને માતા પિતાની શું ભૂમિકા હોવી જોઈએ તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સર્વશ્રી સી કે રાહુલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર, ગોધરા નગરપાલિકા પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણ, બાળ સંરક્ષણ અધિકાર આયોગના સભ્ય સર્વશ્રી શ્રીમતી અમૃતાબેન અખિયા, શ્રીમતી વર્ષાબેન પટેલ, શ્રી કમલેશભાઈ રાઠોડ, આયોગના નિવૃત્ત સચિવ શ્રી ડી કાપડિયા તથા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર તુપેલ છે।